शबनम मैन, मैंने रिकॉर्डिंग शुरू की है। हाँ आती हूँ। हाँ आती हाँ हूँ। ठीक, ठीक ठीक है। ठीक है। अभी 2-3 मिनट की देरी है। 2-3 मिनट देरी है तो जो आपने पॉइंट बताया था ना अभी, कौन सा? 51 में बोल में। हाँ, अनुभवના કાળે पर्याय નથી जनाती, उसका कारण अपेक्षाएं दो है ना। हाँ जी। हाँ જય જીનેન્દ્ર, શોભનાબેન, જય જીનેન્દ્ર બધાને. हाँ जय जिनेन्द्र बेन। हाँ जी। तो पर्याथिक चक्षु बंद है उसी काल में। अनुभव के काल की बात करते हैं। प्रश्न ये है, ऊपर में सेंटेंस ये दिया है, अनुभवना काळे पर्याय जनाती ज नहीं। सम्यक एकांत किया जानने में आता। अभेद में भेद नहीं है, इसलिए जानने में नहीं आता। तो अभेद पे ही हमारा लक्ष्य है, भेद पे हमारा लक्ष्य नहीं है, इसलिए जानने में नहीं आता। वो पर भाव है, भेद है वो पर द्रव्य है, और लक्ष्य नहीं है उन पर लक्ष्य अभाव आत, पर का लक्ष्य नहीं है। हेलो हेलो। हाँ शबनम मैन, एक एक मिनट, मेरा हाँ रिकॉर्डिंग थोड़ा खराब हो गया था, अभी ठीक करता हूँ, एक सेकेंड। हाँ अभी रिकॉर्डिंग है, चल रहा है अभी। हाँ जी। के अभी चालू है। अभी मैं शेयर करता हूँ। अभी शुरू हो गया, ठीक है। अच्छा हाँ, अब अपन शुरू करते हैं। बोल, आज का हाँ, बोल टाइम हो गया है। टाइम हो गया। मंगलाचरण करेंगे, हाँ फिर वो मंगल। त्रिभुवन वाला बोल थोड़ा ले लेंगे, बाद में दूसरा बोल लेंगे, क्योंकि ठीक वो ठीक। थोड़ा जल्दी से भी लिया था, उस टाइम नहीं था ना। तो हाँ, आप मंगलाचरण कीजिए पहले। ओम नमो अर्यंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वैद्यायाणम, नमो लोये सव साहुणम। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणे, मंगलम वंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम, सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणम, जैनम जयतु शासनम। नमः समयसाराय, स्वानुभूत्या चकासते, चित् स्वभावाय भावाय, सर्वभावांतरछिदे। ओम नमः सिद्धेभ्यो, ओम नमः सिद्धेभ्यो, ओम नमः सिद्धेभ्यो। બોલ નંબર 51 આપણે ફરીથી લેવો છે, બુંદ हाँ બુંદ जी। અમૃતનું। हाँ जी। એમાં પૂજ્ય ભાઈ શ્રી શું કહેવા માંગે છે? ઘણી
ઊંડી અને ગંભીર અને અપૂર્વ વાત છે. જો આ એક રામબાણ લાગી જાય તો એને આત્મ અનુભવની વિધિ ખ્યાલમાં આવી જાય. આખી સુખી થવાની વિધિ એના હાથમાં આવી જાય. અનુભવના કાળની વાત છે, સવિકલ્પ દશાની વાત નથી. અનુભવના કાળે એટલે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પર્યાય જણાતી જ નથી. સમ્યક એકાંત કર્યું, જાણવામાં પણ અનેકાંતને કાઢી નાખ્યું. જાણવામાં તો જ્ઞાનમાં તો અનેકાંત હોય ને, તો કે હોય અનેકાંત. જ્ઞાન અનેકાંતિક જ હોય સ્વભાવથી, પણ સમ્યક એકાંત પણ જ્ઞાનમાં હોય. તો સમ્યક એકાંત સિદ્ધ કર્યું કે પર્યાય જણાતી જ નથી. કેમ? તો કે પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગયા છે અનુભવના કાળે. પૂજ્ય બેનશ્રીમાં પણ કેટલી વખત આવે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ સીધો આત્માને અનુભવે છે, ત્યારે બહારનું કાંઈ જણાતું નથી. બીજું બહારનું નથી જણાતું ને અંદરના ભેદ ઉપર લક્ષ નથી, માટે ભેદો પણ નથી જણાતા. અંદરના કોઈ પણ ભેદ બધા અભેદપણે આત્માને અનુભવે છે. ભેદો જેટલા ભેદો છે, જ્ઞાનના, દર્શનના, સુખના, ચારિત્રના, વીર્યના, એ બધા ભેદો અનુભૂતિના કાળે અભેદ આત્મા થઈને અભેદપણે પરિણમી રહ્યા છે. અહીંયા ક્યાં ભેદ થતી ભેદ જણાય? પર્યાય જ જણાતી નથી. તેની બે અપેક્ષા. પેલું તો દ્રવ્યમાં પર્યાય નથી. કથનચિત નથી કે સર્વથા નથી, તો કે સર્વથા નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાય નામની કોઈ વસ્તુ આવતી જ નથી. દ્રષ્ટિ અને શ્રદ્ધા એ બેની અલગતા છે. એ બે વસ્તુમાં અલગ છે. આપણે પછી ક્યારેક લેશું એ બે વસ્તુનો વિષય. અત્યારે તો હાલે એ છે, દ્રવ્યમાં પર્યાય નથી. ભગવાન આત્મામાં પરિણામ જ નથી. અકર્તાને કર્મ નથી. કર્મ વિનાનો અકર્તા છે એવો ભગવાન આત્મા છે. ઉપાદેય તત્વમાં કોઈ પર્યાય નથી, માટે જણાતી નથી. અનંત ગુણો છે પણ ગુણભેદ નથી, માટે ગુણો બધા હું એક દ્રવ્ય છું એવા ભાવે જણાય છે, વેદાય છે, એવા ભાવે શ્રદ્ધાય છે. પણ ગુણ ભેદ પણ નથી જણાતો. તો પર્યાય તો છે જ નહીં, તો પર્યાય ક્યાંથી જણાય? માટે પર્યાય જણાતી નથી. જેટલું ઉપાદેય તત્વ છે તેટલું જ જણાય છે. ફરી સમ્યક એકાંત કર્યું બીજી લીટીમાં. ઉપાદેય તત્વ કારણ સમયસાર, કારણ પરમાત્મા, કારણ જીવ, ભગવાન આત્મા, એટલો જ હું છું. જેટલો હું છું એટલું તો જણાય છે. તો પોતે કેવડો છે? તો કે પોતે અનંત 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 આકાશના પ્રદેશોથી પણ જેમાં અનંત ગુણો તાદાત્મ્યપણે પડ્યા છે એવો એક ગુણી પરમાત્મા છે. એટલે ઉપાદેય તત્વ તો આવડું મોટું છે, આવડો મોટો અંશી ભગવાન આત્મા છે, ઈ તો જણાય છે. બધા ગુણો અભેદપણે ગુણીપણે જણાય છે, પણ જે ઉપાદેય નથી તે જણાતું નથી. તો પર્યાય તો હે છે, પર્યાય તો પરદ્રવ્ય છે, પર્યાય તો પર સ્વભાવો છે. પર્યાયને પર કીધું છે, પર સ્વમાં નો આવે. પર્યાય પર ભેદ વિજ્ઞાન સ્વપરનું આ રીતે કરાયું છે આચાર્ય ભગવાને અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ. એટલે અહીંયા કહે છે કે જે ઉપાદેય તત્વ છે એ જણાય છે, અને જે હેય તત્વ છે, જે પર સ્વભાવ ને પર દ્રવ્ય છે, એ અમને જણાતું જ નથી. એમાંય સમ્યક એકાંત કર્યું. આ બંને સમ્યક એકાંત અસ્થિ નાસ્તિ અનેકાંત રૂપ છે. એમાં નયરૂપ અસ્થિ નાસ્તિ અનેકાંત આવે છે. આ પણ જણાય ને આ પણ જણાય, એ પ્રમાણરૂપ અનેકાંત છે. તો પ્રમાણ નું ફળ છે, નયનું ફળ છે. પ્રમાણને આગળ ન કરાય. પ્રમાણને આગળ કરે એને પ્રમાણાભાસ રહેશે, પણ પ્રમાણ જ્ઞાન પ્રગટ નહીં થાય.
અને જે નય શુદ્ધ નયના વિષયને આગળ કરે છે તો નય ને નયનો વિષય કથનચિત અવેદ છે, માટે નયના વિષયને આગળ કરે છે એને તો સમ્યક્ત્વ થવાનો અધિકારી છે, એ તો સમ્યક થવાનો પાત્ર જીવ છે, એને તો સમ્યક થઈ શકે છે. એટલે અહીંયા કે છે જેટલું ઉપાદેય તત્વ છે તેટલું જ જણાય છે, એટલે બીજું જણાતું નથી. આ અસ્થિ નાસ્તિ અને એકાંત છે, નયરૂપ અસ્થિ નાસ્તિ અને એકાંત છે. આમાં વિધિ નિષેધ આવે નયમાં, અને પ્રમાણમાં એમાં આવે આ પણ દ્રવ્ય પણ જણાય ને પર્યાય પણ જણાય, એમાં ન જાણવું એવું ના આવે, પણ ઈ પ્રમાણની વાત છે. પ્રમાણમાં ના આવે પણ તમે નયમાં શું લેશો? નયમાં તો વિધિ નિષેધ હોય જ, નયમાં તો ઉપાદેય તત્વ સર્વોપરી તત્વ એક જ છે, એટલું જ જણાય છે. અને જે ઉપાદેય નથી તો પરિણામ સમ્યક દર્શનના પરિણામ ઉપાદેય નથી તો કે ના. શ્રેણી માંડે સપક શ્રેણી એના પરિણામ ઉપાદેય નથી તો કે ના. શુક્લ ધ્યાનના પરિણામ તો કે ઉપાદેય નથી. કેવળ જ્ઞાનના પરિણામ તો કે ઉપાદેય નથી, તો હે તત્વ છે. તો જે ઉપાદેય નથી તે જણાતું જ નથી. પછી એનું છેલ્લે એમ કીધું કે અહીં ચોખવટ કરી, કેમ કે આમાંથી દૂધમાંથી પૂરા કોઈ કાઢે નહીં ને, એટલે ચોખવટ કરી. અહીં ઉપાદેયની વિવિક્ષાથી વાત છે, જાણવાની વિવિક્ષાથી નથી. જાણ પણ આમાં બધું આવે, એની વાત જ અમે નથી કરતા. અમે તો બિન અનુભવી જીવ અનુભવી કેમ થાય એની મુખ્યતાથી જ પ્રતિપાદન કરીએ છીએ. અનુભવ થતા શું થયું એનો વિસ્તાર અમે કરતા નથી, તો જેને અનુભવ થશે એ સમજી જશે કે અનુભવ થતા સામર્થ કેવું પ્રગટ થયું. પણ અમે તો સ્વભાવની વાત કરીએ છીએ. દ્રવ્યમાં પર્યાય કથનચિત નથી કે સર્વથા નથી, તો કે સર્વથા નથી. તો પર્યાય કથનચિત જણાય છે કે સર્વથા નથી જણાતી? તો કે 114 ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એને કથનચિતનો પ્રયોગ ન કર્યો, તો આપણે આચાર્યથી મોટા થઈ ગયા. તે આપણે કથનચિત લગાવીએ જ્યાં ત્યાં, જ્યાં સ્વભાવ બતાવવો છે, ઉપાદેય તત્વની મુખ્યતા કરાવી હોય, ભગવાન આત્માની નજર કરાવી હોય, અહીંયા કથનચિત લગાડી દેશું આપણે. ગમે ત્યાં જ્યાં ત્યાં અપેક્ષાઓ લગાડીને સિદ્ધ કરવાનું. આત્મા હાથમાં નહીં આવે, અપેક્ષાઓ તો લગાડાશે. અપેક્ષા ના લક્ષે અપેક્ષા સમ્યક થતી જ નથી. નિરપેક્ષ સ્વભાવની દ્રષ્ટિ થતા અનંત અપેક્ષાઓનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે. અપેક્ષાને સમ્યક કરવા ગયો પણ નિરપેક્ષ સ્વભાવથી દૂર રહી ગયો, એને ખબર નથી પડતી. અનંતથી દૂર રહી ગયો છે ને હજી દૂર છે. શું કામ દૂર છે? શું કામ સ્વભાવની સમિતિ નથી આવતો? રોકાઈ ગયું છે, એનું વીર્ય એટલું હીણું થઈ ગયું છે, ભેદ પ્રભેદમાં જ એને રસ કુંડાય છે, એટલો રસ પોસાય છે એનો ભેદ પ્રભેદમાં કે એને ભગવાન આત્મા અભેદ જ્ઞાયક સ્વભાવ છે, એની સુગંધ તો દૂર રહી પણ એની નજીક પણ એનો સ્પર્શ થવો તો દૂર રહ્યો, પણ એની આમ દૂરથી હવાઈ નથી આવતી એને કે આવો સ્વભાવ છે મારો સ્વભાવ આવો છે. એવો રસ પણ ઘૂંટાતો નથી, અંદરમાંથી એવું બંધન પણ આવતું નથી, અંદરમાંથી એનો પ્રીતિ ને પ્રેમ પણ ઉમટતો નથી. એ વાત તો હાવ ફિક્કો થઈને આમ નિષ્ક્રિય થઈને સાંભળી લે, અને ભેદ પ્રભેદની વાતો આવે ને તો એનો એટલો રસ ઘૂંટાય, એટલો રસ ઘૂંટાય, એને એમ થાય કે મને તો કેટલી સમજણ વધી ગઈ. તને ઇન્દ્રિય જ્ઞાનનો ઢગલો વધ્યો છે, જ્ઞેયનો એક પણ તારી સમજણ સાચી નથી. તું એમ માનસ ને કે હું બહુ સમજી ગયો ને બહુ આગળ વધ્યો, તો 0 પોઈન્ટ છે. જ્યાં ભગવાન આત્મા પરિપૂર્ણ પરમાત્મા હું છું એનું વજન નથી આવતું બિલકુલ, ને બીજી વાતનું આટલું વજન આવે છે, એમાં ઊંડો ઉતરે છે, એનો રસ એટલો ઘૂંટાય છે, એ તો ભગવાન આત્માથી દૂર થઈ ગયો. સર્વજ્ઞ ભગવાન આમ કહે છે કે એ ભગવાન આત્માથી દૂર થઈ ગયો. ગુરુદેવ આમ કહે છે, બધા જ્ઞાનીઓ આમ કહી ગયા છે. એને સમજીને સ્વીકારવું તો પડશે.
એને જ્ઞાયકના પડખે તો આવવું જ પડશે. અનંતકાળથી જ્ઞાયકથી ઉદાસીન થયો છે. થવાનું હતું પર્યાયથી ઉદાસીન અને થઈ ગયો પર્યાય ઉપર આસીન અને જ્ઞાયકથી ઉદાસીન. આ વિપરીતતા છે એકલી. અને વિપરીતતા ઉપર ચોકડો નહીં લાગે ત્યાં સુધી મોક્ષ માર્ગના આંગણામાં પ્રવેશ કરવો અશક્ય છે. મોક્ષ માર્ગ તો પ્રગટ નહીં થાય પણ આંગણામાંય નહીં આવે. એટલે આ શોભનાબેન, પૂરો થયો. શોભનાબેન, હા, જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જો તમે જે કહો છો એ પ્રમાણે જ્યારે અનુભવ થાય છે ત્યારે દ્રષ્ટિની અપેક્ષાએ અથવા તો ઉપાદાનની અપેક્ષાએ જે વાત કરી હમણાં આ બોર્ડમાં, એની સાથે સાથે જાણવાની અપેક્ષાએ આખું દ્રવ્ય જણાય છે. જાણવાની અપેક્ષા તમે લ્યો તો જ્ઞેયભૂત પરમાત્મા થયો. પરિણામી આખો પરિણામી જણાય છે. હા, અંદરમાં આનંદ આવ્યો જણાણો, સુખ આવ્યું જણાણું, પણ ભેદ પણ નથી જણાતું. ઈ એક યાદ રાખજો. પૂજ્ય ભાઈશ્રીનો એક ન્યાય હતો રજનીભાઈ, કે દ્રષ્ટિ અનુભૂતિના કાળે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે છે ને તો અનંત ગુણો છે ને એનો ગુણભેદ નથી દેખાતો. એવું ધ્યેય પરમાત્મા લક્ષમાં આવ્યો અને અનુભૂતિના કાળે આખું જ્ઞેય થઈ જાય છે. અંદરમાં પરિણામી આત્મા પોતાને જાણવા દેખવા રૂપ શ્રદ્ધવા રૂપ પરિણમો એવી બધી પર્યાયો સ્વભાવના લક્ષે પરિણમી ગઈ. અનંત ગુણને અનંત પર્યાયો, એમાં પર્યાયનો ભેદ, નિર્મળ પર્યાય જુદી પણ નથી દેખાતી, ભેદ પણ નથી દેખાતી. આખું ધ્યેય પૂર્વક ને અનુભૂતિના કાળે જ થાય. અનુભવ પેલાય ન હોય અને અનુભવ પછી તો એનું સ્મરણ ને એનું જ્ઞાન રહી જાય છે. અનુભવ પછી એની પરિણતિ રહી જાય છે પણ ઉપયોગ તો છૂટી જાય છે. એટલે આ પ્રોસેસ અનુભવના કાળે થાય ને અનુભવી જ કહી શકે. એક સમયમાં બે પડખાનું જ્ઞાન થઈ જાય છે. એક સમયમાં અપરિણામી પરિણામીને જાણી લે છે. એક સમયમાં સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન થઈ જાય છે. એક સમયમાં રહિત પૂર્વક સહિત થઈ ગયું. એક સમયમાં ધ્યેય પૂર્વક જ્ઞેય થઈ ગયું. એક સમયમાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક આખું અંદરમાં જ્ઞેય થઈ ગયું. હવે આ બિન અનુભવી ના જાણી શકે. એ તો વિકલ્પથી વિચારે છે એટલે એક એક પક્ષ એને ખ્યાલમાં આવે છે, એક એક સ્વભાવ ખ્યાલમાં આવે છે એને. જ્યારે અહીંયા તો અનુભૂતિના કાળે તો એક આત્મા રામ થઈ ગયો. આ ધ્યેય છે ને આ જ્ઞેય છે ને આ રહિત છે ને આ સહિત છે ને આ સ્વપ્રકાશક ને આ સ્વપર પ્રકાશક, એવા ક્યાં અહીંયા વિકલ્પ છે? તો ડૂબી ગયો છે ચૈતન્યમાં, મગ્ન થઈ ગયો છે. એટલે બધું કથનમાં બધું આવે, કથનમાં ભેદથી જ કહી શકાય. અનુભવી છે એ તો ચૈતન્યને આસ્વાદે છે, એ વાણીમાં કેવી રીતના આવે? વાણીમાં તો મર્યાદા હોય ને ભાઈ કહેવાની. એટલે બધું જણાય છે, જાણવાની વિવિક્ષા એ બધું જણાય છે અંદરમાં જેટલું છે ને એટલું. પણ અહીંયા ઉપાદેય સ્વભાવ દ્રષ્ટિમાં બતાવવો છે, લેવડાવવો છે. એટલે ઉપાદેય સ્વભાવને એને પરને નથી જાણતો ઈ કહેવાની તો હિંમત નથી, પણ પર્યાય નથી જણાતી. અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, જે શ્રદ્ધાની પર્યાય હું ભગવાન છું એમ શ્રદ્ધથી પરિણમે છે, ઈ પર્યાય પણ દેખાતી નથી, જણાતી નથી. અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈને બેનપણે જણાતી નથી. એ વાત કેવી હોય? અને એકલો નિતરતો નિતાંત પરિશુદ્ધ ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા ત્રણ લોકની ઉપર તરતો પરમાત્મા તત્વ બતાવવું હોય ત્યારે ભેદોને, જ્ઞાનીને ભેદોની કેટલી ઉપેક્ષા છે. અને ઈ એક પણ ભેદને આગળ ન કરે. અને અજ્ઞાનીને અભેદની ઉપેક્ષા છે. ઈ ગમે એટલું અભેદ બતાવે તો એની દ્રષ્ટિ ભેદ ઉપર જ વહી જાય, કેમ કે અનાદિથી ભેદવાસિત બુદ્ધિ છે. અનાદિથી ભેદને જ જોયા છે, ભેદની શ્રદ્ધા વર્તે છે, એટલે હરી ફરીને પાછો ભેદ ઉપર આવી જાય. તમને એક સવાલ થાય છે. હમણાં જ આપણે કીધું કે આનંદ છે એ જણાય છે. ભાઈ આનંદની ભલે પર્યાય નથી જણાતી તમે કહો છો, પણ આનંદ જે જણાય છે તો એ આનંદની પર્યાય અભેદ તરીકે જણાય છે
કે પછી આનંદ કેવી રીતે જાણે? ભલે આમ તમે કહો છો આનંદ ગુણ જાણે. અભેદપણે આત્માપણે જણાય છે. હા, હા, એટલે આનંદ એ કે પર્યાય તરીકે ગૌણ છે, પણ અભેદ તરીકે તો જણાય જ ને. આત્માપણે જણાય છે. જુઓ, એક કહું, ઓકે. એક ન્યાય બહુ સરસ આવે છે કે આનંદની પર્યાય આનંદ મૂર્તિને નથી જાણતી, કેમ કે પર્યાય પરદ્રવ્ય ને પર સ્વભાવ છે. આનંદ પરિણાત આત્મા, એક એક શબ્દ બહુ મુખ્ય છે. હા, બહુ હા. સમજો. આનંદ પરિણાત આત્મા આનંદ મૂર્તિને જાણે છે. બરાબર. આનંદ પરિણાત આત્મા, પર્યાય નહીં, એ પર્યાય નથી. હવે અહીંયા નથી, એ અનુભવ નથી. થતા હા. એ આત્મા છે. એ આત્મા રામ થઈ ગઈ છે. આનંદ પર્યાય પરિણત આત્માને આત્મા આનંદ જણાય છે. સ્વરૂપ આત્મા જણાય છે. આનંદ સ્વરૂપ હું આત્મા છું એવું એને ખ્યાલમાં આવે છે, એવું પ્રતીતમાં આવે છે. ધ્યાનની પર્યાયને ધ્યેય 3 કાળમાં ઉપાદેય ન થાય. પર્યાય તો નાશવાન છે, પર્યાય ઉપર દ્રષ્ટિ. ધ્યાનની પર્યાય જ્યારે અનન્ય થઈને પરિણમે છે આત્માથી, કે હું તો ત્રિકાળ શુદ્ધ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છું, એવું પરિણમન કરતી પરિણમે છે. એ ધ્યાતાને ધ્યેય ઉપાદેય છે. બરાબર. શબ્દોમાં કાંઈ ઉપાદેય નથી થતું, વિકલ્પમાં કાંઈ ઉપાદેય નથી થતું, ભેદમાં કાંઈ ઉપાદેય નથી થતું. આ બધી વાત અનુભવના કાળે, એટલે નિર્વિકલ્પ ધ્યાનના કાળે પરિણમીને જ્ઞાનીઓ કે છે. એને પરિણમીને જેવો આત્માનો અનુભવ થયો, એ વાણી દ્વારા વર્ણવે છે. બરાબર છે. એટલે બીજો એક પ્રશ્ન છે કે પરિણતિ અને ઉપયોગ જ્ઞાનીને કઈ રીતે લેવાનો? હા, જો પરિણતિ ને ઉપયોગ જ્ઞાનીને છે ને, સાધક થઈ ગયો ને, એક વખત નિર્વિકલ્પ અનુભવ થઈ ગયો તો નિર્વિકલ્પ અનુભવમાં ટકી નથી શકતો. દ્રવ્યાત્મિક ચક્ષુ તો ખુલ્યા, હું ત્રિકાળ નાયક છું એવું અનુભવ તો કર્યો, પણ ઈ ચક્ષુ એને ખોલવા નથી. પણ પર્યાયનો એવો સ્વકાળ છે, એવી ક્રમબદ્ધતા છે કે એ ચક્ષુ પાછા બંધ થઈ જાય છે અને પાછા પર્યાથિક ચક્ષુ ખુલી જાય છે. સાધક સવિકલ્પમાં આવે છે. હવે સવિકલ્પમાં આવે છે ત્યારે પરિણતિને ઉપયોગ એવા બે ભેદ પડી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે તો પરિણતિનો ઉપયોગ એવા બે ભેદ નથી. આખે આખો ઉપયોગ સ્વરૂપમાં લીન થઈ ગયો છે, પ્રલીન થઈ ગયો છે, ઉપયોગ ડૂબી ગયો છે આત્મામાં. બરાબર, એ તો શુદ્ધ ઉપયોગનો કાળ છે, શુદ્ધોપયોગ છે. ત્યાં પરિણતિ અને આ ઉપયોગ એવા બે ભેદ નથી. સવિકલ્પ દશામાં આવે છે ત્યારે બે ભેદ પડે છે, પરિણતિ અને ઉપયોગ. તો શ્રદ્ધાની, જ્ઞાનની, ચારિત્રની જેટલા અંશે નિર્મળ પરિણમન થયું ને, પર્યાય પ્રગટીને નિર્મળતા, એટલી પરિણતિ તો સાધકને સદૈવ ચાલુ રહે છે. નિર્મળતા વાળી પરિણતિ, એટલું તો સ્વજ્ઞેય પ્રગટ થયું ચોથે ગુણસ્થાને, એટલું તો સ્વજ્ઞેય રહે છે. હવે સાધકને સવિકલ્પ દશામાં ઉપયોગ છે એ પર લક્ષ તરફ જાય છે, ભેદો તરફ જાય છે, પર તરફ જાય છે. બરાબર, તો ઈ ઉપયોગ છૂટી ગયો, પરિણતિ નથી છૂટતી, પરિણતિ ચાલુ છે. જ્ઞાન ધારા, જ્ઞાન ચેતના, ઈ તો રહી ગઈ એમને. એટલું સમ્યક થયું એટલું તો રહી ગયું, પણ આખો ઉપયોગ છે એ સમ્યક નહોતો થયો. સમ્યક માને ઈ આખે આખો, માનો કે ઉપયોગ, એક ઉપયોગની પર્યાય છે, એના 100% આપણે ગણીએ, પર્યાયના 100%, તો 25% તો નિર્મળ થઈ ગયો એ ઉપયોગ, 25% તો ઈ પરિણતિ ચાલુ થઈ ગઈ છે જ્ઞાનની. હવે 75% ઉપયોગ છે ને એ બહિર્મુખ થયો. તો ઈ બહિર્મુખ ઉપયોગ થયો ને, ઈ ખંડ જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. ઈ પાછું પરને જાણવા ચાલુ, એનું પરિણમન પરને જાણવા તરફનું ચાલુ થઈ ગયું. એટલે ઉપયોગ પર સન્મુખ ગયો છે. એ ઉપયોગને સાધક પોતાનો અનુભૂતિ વાળો ઉપયોગ અથવા તો મોક્ષ માર્ગ રૂપ ઉપયોગ માનતા જ નથી. એને મોક્ષ માર્ગ નથી માનતા,
એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય. જૈન દર્શનમાં બરાબર. આ ઉપચારથી મોક્ષ માર્ગ કીધો છે. વાસ્તવમાં ઈ બંધનું કારણ છે સાધકને પણ. એટલે જેટલો બહિર્મુખ ગયો છે એટલો ઉપયોગ હજી એને ધીમે ધીમે ઇન્દ્રિય જ્ઞાનને પરની પ્રસિદ્ધિમાં રોકાય છે. એને પાછું સ્વભાવ સન્મુખ કરીને સ્વભાવમાં એકત્વ કરીને પરિણમે છે. એમ વારંવાર થતા અહીંયા જે 50% પેલા હતી નિર્મળતા એ 50% થાય ને પછી 75 થાય ને એક સમય એવો આવે કે ઉપયોગ આખો 100% ઈ પર્યાય છે ઈ શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી જાય. પછી પરિણતિ ને ઉપયોગ એવા બે ભેદ ન હોય. ના હોય. બરાબર. બહુ સરસ. એટલે પરિણતિ પરમનન્ટ છે ને એ ફ્લક્ચ્યુએટ થાય, ઉપયોગ ફ્લક્ચ્યુએટ થાય. હા, પરિણતિમાં પરિણતિમાં તો આત્મારામ થઈ ગઈ છે. ઈ તો અભેદ પડે છે. ઈ પરિણતિ તો ભેદને જાણવાય નથી જતી. ઈ પરિણતિ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ છે. એ તો પરને જાણવાય નથી. અરે જ્ઞાનની પર્યાય જ્ઞેય નથી થતી. જ્ઞાનની પર્યાય ભેદ પણ નથી જણાતી. તો પર તો બહુ દૂરની વાત છે. અસદભુત વ્યવહારનો વિષય છે. એ તો ક્યાંથી જણાય? અંદરમાં આખો ચૈતન્યનો વિલાસ પ્રભુતા ફાટી નીકળી. એટલો વિલાસ એટલો ઈ વિલાસમાં મગ્ન થયેલી પર્યાય એને શું જણાય? ભેદ જણાય? ભેદોની તો ઉપેક્ષા વર્તે છે. અભેદમાં ચિન્મય એકાકાર આત્મ રામમાં પ્રલીન થઈ ગઈ છે ઈ પર્યાય. વિચાર તો કરો. આપણે ક્યાં આખું સ્વરૂપ ક્યાં રહી ગયું અને આપણે ક્યાંથી ઉપાડ કરીએ ને ક્યાંથી વિચાર કરીએ આપણે. એ બહુ વિચારવાનું છે. બહુ અંતરંગ અને બહુ પુરુષાર્થ માંગે છે. આ ગુરુદેવના પ્રતાપે તત્વ તો મળી ગયું આપણને. એ તો ભાગ્યશાળી છીએ ને એટલી યોગ્યતા હતી. પણ હવે આપણો પુરુષાર્થ એવો હોવો જોઈએ. આપણા વીર્યનું વજન એવું હોવું જોઈએ કે જ્યાં હોય ત્યાંથી સ્વભાવ સામાન્ય જ્ઞાયક તત્વ પરિપૂર્ણ હું પરમાત્મા તત્વ એને શોધીને વારંવાર એનું હેમરિંગ કરવું. એને વારંવાર જ્ઞાનમાં લેવાનો ઈ પ્રયત્ન આપણે કરશું તો જ આપણો ઉપયોગ પરથી વ્યાવૃત થઈ અને વર્તુળમાં આવશે, પ્રમાણમાં આવશે. બાકી તો પ્રમાણની બહાર ભમે છે ઉપયોગ. હજી તો પ્રમાણમાંય નથી આવતો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વિચારમાંય ટકતો નથી. એના વિચારથી પણ ખસીને બહારમાં વયો જાય છે. તો એને સ્વરૂપમાં ટકાવવા માટે આપણે કંઈક રસાયણ તો આપવું પડશે ને. આપણે કંઈક એવી જોરદાર જ્ઞાયક તત્વ એને આપશું તો એમાં ટકશે ને ઉપયોગ. વિષય આપીએ તો એમાં રમે ને ઉપયોગ. વિષય વગર ક્યાં રમે? વિષય વગર તો પરની પ્રસિદ્ધિ કરે. એ તો અનંતકાળથી કર્યું છે. એ કઈ નવું થોડું છે. હવે નવું કરવું છે. જે અનંતકાળમાં નહોતું કર્યું ને ઈ કરવા માટે આપણે કદમ ઉઠાવવા છે. બહુ સરસ. શોભનાબેન, શોભના જરા ફેવરેટ છે. તમારો કેમેરો છે ને થોડો ડાબી બાજુ કરશો. તમારો ફોટો. હજી થોડો. અચ્છા. બસ બરાબર. એટલે પહેલા શું હતું? સોફા દેખાતો હતો. હવે તમે દેખાવ છો. હું તો એ વિચારું કે મને ન દેખાવજે એ વિચાર રાખું છું. ઓકે, કઈ વાંધો નહીં. આપણે તો આત્માને જોવાનું છે. યુટ્યુબ ઉપર નહીં બતાવતા. કેમ કે અહીંયાની સિસ્ટમ બેન શ્રીએ કરી છે ને મને બધું બહુ ગમે છે. જ્ઞાનીઓ કરી ગયા છે. આપણે પ્રસિદ્ધિમાં નથી જવું. આપણે તત્વથી પ્રયોજન છે ને ભાઈ. તમને તત્વ સમજાય છે ને સંભળાય છે પછી. બરાબર ને? એટલે યુટ્યુબ ઉપર મારો વિડિયો નહીં મૂકતા. ચાલ 41 આપણે ક્યાં બોલાવ્યા? 51 52 નંબરનો બોલાવ્યા ને. હાજી. જો બહુ સરસ બોલ. આપણો 50 નંબરનો બોલ બહુ સરસ છે. પરલક્ષ અભાવાત. પરલક્ષ તો ઠીક, પર્યાય લક્ષ અભાવાત. પર્યાયનું લક્ષ નથી, ભેદનું લક્ષ નથી. કેટલી ઉપેક્ષા હશે જ્ઞાનીને. અને અભેદમાં કેટલો રસ એનો ઘૂંટાતો હશે. એનો રસ કેટલો એકમેક થઈને પરિણમતો હશે. અભેદ ચિન્હ માત્ર જ્ઞાયક, સામાન્ય જ્ઞાયક, એનો વૈભવ કેવો ઉછળતો હશે એને કે ઉપયોગ એમાં
વારંવાર થનગનતો ઉત્સાહિત થઈને ઉપયોગ એમાં લીન થવા માટે દોડે છે કે હું ફરીને સ્વભાવમાં લીન થાઉં, એવી ઉપયોગને ભાવના પરિણયમાં કરે છે. ચાલો હવે 52 નંબરનો બોલ છે 52. હવે એના જેવું જ છે બોલ. એકલું ઉપાદેય તત્વ જણાય, એકલું ઉપાદેય તત્વ જણાય, હે તત્વ જણાય જ નહીં, ફરી સમ્યક એકાંત, ત્યારે તે હે થઈ જાય છે. કેટલી સરસ મીઠી મધુરી રસપ્રદ વાત છે. એકલું ઉપાદેય તત્વ જણાય, જાણેલાનું શ્રદ્ધાન. 17-18 ગાથામાં કીધું કે જેવું જણાય એવું શ્રદ્ધાન થાય. સસલાને શિંગડા નથી તો એનું શ્રદ્ધાન થતું નથી કે સસલાને શિંગડા હોય. એકલું ઉપાદેય તત્વ જણાય, માત્ર હું સર્વોપરી ચૈતન્ય તત્વ છું એમ જણાય તો એમ શ્રદ્ધા. તો હે તત્વ જણાય જ નહીં, સમ્યક એકાંત, બધામાંથી અનેકાંત ઉડાડી દે છે. એકલા સમ્યક એકાંત ઉપર આવીને ઉભા રાખી દે છે. હે તત્વ જણાય જ નહીં, પર્યાથિક ચક્ષુ સર્વથા, કથનચિત નહીં, સર્વથા બંધ થઈ ગયા. જો આ પાછા હે તત્વ જણાય જ નહીં, ત્યારે તે હે થઈ જાય છે. પર્યાયને હે કરું, હે કરું, હે કરું, એ તો પર્યાય ઉપાદેય થઈ ગઈ, હે ન થઈ. પર્યાયને હે કરવાથી હે ન થાય. પર્યાયમાં આત્મબુદ્ધિ છોડી દે, પર્યાયમાં હું પણ છોડી દે, પર્યાયની રુચિ છોડી દે, પર્યાયની પ્રતીતિ છોડી દે, પર્યાયમાં મારાપણાની બુદ્ધિ છોડી દે, તો પર્યાય હે આપોઆપ થઈ જાય. હે કરવા ગયો તો પર્યાય ઉપાદેય થઈ ગઈ. અને ભગવાન આત્માને ઉપાદેય કર્યો કે હું જ છું ભગવાન આત્મા, એમ જ્યાં શ્રદ્ધા જ્ઞાન ઉદિત થયું તો પર્યાય આપોઆપ હે થઈ ગઈ. કર્યા વિના હે થઈ જાય છે. એ ઉદાસીન પૂર્વક હે થઈ ગયો, એ પર્યાય રહી ગઈ. પર્યાયમાં હે થઈ ગયો એટલે એની ઉપેક્ષા થઈ ગઈ, એમાંથી સ્વામિત્વ બુદ્ધિ ટળી ગઈ, એમાંથી એકત્વ બુદ્ધિ ટળી ગઈ. પર્યાય તો પર્યાયમાં રહી ગઈ, પણ પર્યાય જેટલો પોતાને માનતો તો ઈ માન્યતા પલટી ગઈ. હું તો જ્ઞાયક છું, પરિપૂર્ણ, એવી માન્યતા થઈ ગઈ તો પર્યાય હે થઈ ગઈ. પર્યાયમાંથી આત્મબુદ્ધિ ઉઠી ગઈ ને એટલે હે થઈ ગઈ કહેવાય, એનું નામ હે. ચાલો આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીતર આગળનો પોઈન્ટ લઈએ આપણે. શોભનાબેન, આ જે હે તત્વ છે ને એ અમારો પીછો જ નથી છોડતું. આપણે એનો પીછો નથી છોડતા. હે તત્વ તો હે પણ જ છે, પણ આપણે એને ઉપાદેય કરી દીધું છે. આપણે ઉપાદેય તત્વ ઉપર આવીને ઉભા જ નથી રહેતા, સમ્યક એકાંત ને ઘૂંટતા જ નથી. હું પરિપૂર્ણ પરમાત્મા છું, સિદ્ધ જેવો છું અત્યારે, એમ અંદરમાંથી નિશંક પ્રતીતિનો સ્વર ઉઠતો જ નથી ને બિલકુલ, કે હું વર્તમાનમાં પરમાત્મા છું. મારે કંઈ કરવાનું નથી. તમારો અવાજ નથી આવતો. શોભનાબેન, તમે મિનિટમાં ગયા છો. હા, હવે આવી ગયું. આવી ગયા. હા, આવી ગયું. હા, પણ મારું છે ને આમાંથી વયું ગયું છે, પણ હવે થયું. હવે તમારું આવે છે. આવે છે. બરાબર છે. ઓકે, વચ્ચે ફોન કોઈનો આવી ગયો ને એમાં આ બધું થઈ ગયું. હમ. ચાલો હવે આગળનું આપણે લઈએ છીએ 53 નંબરનો. શોભનાબેન, એક આ પરદ્રવ્યની પર્યાયને જોવી હોય ને, પર્યાયને પરદ્રવ્ય તરીકે, તો આપણે હા. આ બધું જે બહારના પરદ્રવ્યો, જે જળ દ્રવ્યો ને આપણે જલ્દીથી થઈ જવાય, એનાથી ભિન્ન થઈ જવાય. પણ જો આમાં કરીએ કે પર્યાયને પણ એવી રીતે જોવા જઈએ
જો કે પર્યાય તો પોતાની છે, એ કઈ જડ નથી, પણ એમ વિચારીએ ને એવી રીતે તદ્દન ભિન્ન થવા જઈએ તો એમાં કઈ વાંધો આવે? ખોટું નથી, કાંઈ ખોટું નથી, કાંઈ વાંધો ના આવે. એમાં તો ભગવાન આત્મા તમારી દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં વસી જશે. એનું કારણ છે કે પર્યાય છે એમાં તમારો પરમ પારિણામિક ભાવ આવે છે. હમ. પર્યાય ઉદય ભાવ છે, ઔદયિક Right. ભાવ છે, સમભાવ છે, ક્ષયોગ સમભાવ છે, ક્ષાયિક ભાવ છે. અને બરાબર. નિયમ સારમાં આચાર્ય પદ્મપ્રભ મલધારી દેવ એમ કે છે કે આ બધા ભાવાંતરો છે અને ઈ ભાવાંતરોને હું અગોચર છું. અને 38મી ગાથામાં 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે અને 50 ગાથામાં પર સ્વભાવને હેય છે. બધું આચાર્ય ભગવાન કહી ગયા છે. આ બધી આચાર્ય ભગવાનની વાત ચાલે છે. આ ગુરુદેવ કહી ગયા છે આવું સ્વરૂપ. બધું આપણું ધ્યાન નથી ખેંચાણું, પૂજ્ય ભાઈશ્રી ધ્યાન ખેંચાવે છે. આ કઈ પૂજ્ય ભાઈશ્રી ના ઘરનો માલ નથી હો. આ બધો આચાર્ય ભગવાનનો ને જ્ઞાનીઓનો પૂર્વે બધા કહી ગયા છે એની વાત છે આ બધી. અને આપણે એને ઘૂંટીએ છીએ. એટલે પર્યાયને હે કહેવાથી આપણને કઈ દોષ ન લાગે અને પર્યાયને આપણે ઉપેક્ષા થઈ જાય. હે તત્વ એટલે એમાં પરમપારિણામિક ભાવ વ્યાપતો નથી માટે હે છે. એમાં અનંત પૂરો આવતા નથી માટે હે છે. એ ઉદય ભાવ, ઉપસમભાવ, ક્ષયોગ સમભાવ રૂપ સાપેક્ષ ભાવો છે. હું તો નિરપેક્ષ અનાદિ અનંત નિરાવરણ સ્વભાવ છું. તો સાવરણ ભાવો છે. હું તો નિત્ય નિરાવરણ પદાર્થ છું. કેમ આ બધું તો નિયમ સારમાં આવે છે સદભાવ અધિકારમાં. બરાબર. હલો, હા હા બરાબર પાછું બેન. બધું મારું વયું ગયું છે મોબાઈલ માંથી, પણ ચાલશે. આપણે ચાલે છે એટલે બરોબર. ચાલો તો પછી આપણે કેમ એને આપણે હે કહેવામાં ડર લાગે છે? શું કામ? આપણે આચાર્ય ભગવાનને આગળ કરશું કે આપણા અજ્ઞાનને આગળ કરશું? બોલો. આપણે જ્ઞાની થવું હોય તો આચાર્યની પૂંઠે પૂંઠે પગલે પગલે ચાલવું પડે. આપણા અજ્ઞાન ભાવને આગળ ન કરાય. એને તો પોટલું બાંધીને સમુદ્રમાં ફેંકવાનો વારો આવ્યો છે હવે અજ્ઞાનનો. તો આપણે જ્ઞાનીઓની પૂંઠે પૂંઠે ચાલવું છે. તો એ જે કહી ગયા છે, એને જે લાઈને જઈને આત્માનો અનુભવ કર્યો છે એ લાઈને જ આપણે જવું છે. એ માર્ગે જ, એ દિશાએ જ આપણે આગળ વધવું છે. બરાબર. ચાલો 53 નંબર. પર્યાય દ્રષ્ટિના ચશ્મા ઉતારીને જો તો સાચું દેખાશે. પીલિયો થઈ ગયો છે આ તો, પીલિયો કમળો થઈ ગયો છે, બધું પીળું જ દેખાય. પર્યાય દ્રષ્ટિના ચશ્મા પહેરીને જોયા કરે છે, એને આત્મા કેદી દેખાય? અને સામા અનંતા જીવો છે એ પરમાત્મા છે એમ ક્યારે દેખાય? એ તો એના બધા પર્યાયથી જ દેખાય કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આવા ભાવ કર્યા, આણે આવા ભાવ ન કર્યા, આને આવો ઉલ્લાસ હતો, આને ઉલ્લાસ નહોતો. હવે એ બધી પર્યાયોના સ્વાંગને જ જોયા કરે છે. પર્યાયોના સ્વાંગથી ભિન્ન ભગવાન આત્મા અસંગી નિસંગી કારણ પરમાત્મા છે. એને તો જોતો નથી. કેમ નથી જોતો? તો કે દ્રવ્ય દ્રષ્ટિના ચશ્મા પહેરતો નથી તો ક્યાંથી દેખાય? દ્રવ્ય દ્રષ્ટિના ચશ્મા પહેરે તો ભગવાન નજરે નિહાળાય ને, ભગવાનના દર્શન થાય ને. તો એ તો પર્યાય દ્રષ્ટિના ચશ્માથી જુએ છે તો પોતાનો આત્મા પણ દેવ છે ને, મનુષ્ય છે ને, એકેન્દ્રિય છે ને, રાગી છે ને, દ્વેષી છે ને, માની છે ને, મૂરખ છે ને, પંડિત છે ને, સંસારી છે ને, બંધ મોક્ષ વાળો છે, નવ તત્વો રૂપ છે ને, એવો જ દેખાય ને. જે આત્મામાં નથી એવું દેખાય છે. અને અનાદિ અનંત જેવો સ્વભાવ છે, એકાકાર એકરૂપ ચૈતન્ય જ્યોતિ, એ તો એને નજરે દેખાતો નથી. કેમ નથી દેખાતો? તો કે એને ચશ્મા પર્યાય દ્રષ્ટિના પહેરી રાખ્યા છે. અને બીજાનો આત્મા પણ પરિણામ વાળો દેખાય છે. એટલે જેવા જેવા પરિણામ સામે દેખાય છે એવો એવો આત્માને માની લે છે કે આ આવો છે ને, આ આવો છે ને, આ આવો છે ને. એવો આત્મા જ નથી. એને જે નક્કી કર્યું ને જેવું માન્યતા સેવી, એવો સ્વનો કે પરનો એવો આત્મા નથી. સ્વનો ને પરનો આત્મા તો સિદ્ધ ભગવાન જેવો જાણનાર 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 જાણનાર, જ્ઞાન સ્વભાવી એકલો નિતરતો, જ્ઞાન સ્વભાવથી નિતરતો, જ્ઞાન સ્વભાવથી ભીંજાયેલો ભગવાન આત્મા છે. એકાંત પરિશુદ્ધ
નિતાંત પરિશુદ્ધ પરમાત્મા તત્વ પોતે છે એવું તો એને દેખાતું નથી. હવે કે છે જો તે ચશ્મા પહેરીને જોયા કરીશ તો ભ્રાંતિ દ્રઢ થશે, ભ્રાંતિ થશે, ભગવાન નહીં ભળાય, વિપરીતતા દ્રઢ થશે, ઉલટી માન્યતા સેવન થશે, ઉલટી માન્યતા. પણ ભગવાન આત્મા કર્મથી રહિત છે તો એ બંધાયેલો દેખાશે. ભગવાન આત્મા રાગ દ્વેષથી ભિન્ન છે તો આત્મા રાગી દ્વેષી દેખાશે. કેમ? કેમ કે એ ચશ્મા પહેરી રાખ્યા છે તો એને સ્વાંગત દેખાશે, સ્વભાવ 3 કાળમાં દેખાશે નહીં. એટલે કે છે ભાંતિ વિપરીતતા દ્રઢ થશે પણ વિપરીતતા છૂટશે નહીં. સંસાર વધશે, પર્યાય દ્રષ્ટિના ચશ્મા પહેરીને જોયા કરશે સ્વને ને પરને, કોઈ પણ ને, તો એનો સંસાર વધશે પણ સંસારનું અંત નહીં આવે, સંસારનું ક્ષપણ નહીં થાય. ચાલો આ બોલ પણ પૂરો થઈ ગયો. બહુ શોર્ટ છે. શોભનાબેન એક પ્રશ્ન છે. શોભનાબેન, આ ગામના ચશ્મા ને અધ્યાત્મ ચશ્મામાં ફરક છે, એટલે આપણે માર્કેટમાં લેવું હોય તો કયો ચશ્મો ઉપયોગી છે? જે દ્રષ્ટિ એવા ચશ્મા લેવાનો કે હું પણ સિદ્ધ ને તું પણ સિદ્ધ, અમે સિદ્ધ ક્રોધ કૃત્ય પરમાત્મા છીએ, હું પણ જાણનાર તું પણ જાણનાર, હું પણ શરીર વિનાનો અશરીરી ને તું પણ શરીર વિનાનો અશરીરી, હું પણ જ્ઞાનમય ને તું પણ જ્ઞાનમય, હું પણ અબદ્ધ મુક્ત અને તું પણ ત્રિકાળ અબદ્ધ મુક્ત. એવા અધ્યાત્મના ચશ્મા જોઈશે, આ દ્રષ્ટિ જોઈશે. બરાબર. બરાબર. ચાલો હવે 54 નંબરનો બોલ. નવ તત્વને જીવપણે તો નહીં જો સાવધાન કરે છે. આ બોલમાં નવ તત્વ છે. જો નવ તત્વની વાત આવી, પર્યાયની વાત આવી, નવ તત્વને કેવી રીતના જોવા? નવ તત્વ તો જૈન દર્શનમાં છે, નવ તત્વને કોઈ જૈન દર્શન નથી કહેતું એમ નહીં. નવ તત્વ તો છે, નવ તત્વને રાખ્યા, હવે એની જોવાની મેથડ બદલાવી નાખી. નવ તત્વને જીવપણે તો નહીં, હું ત્રિકાળી પરમાત્મા છું નવ તત્વ રૂપ, એમ તો નહીં. નવ તત્વ મારા ત્રિકાળ પરમાત્મામાં છે એમ તો નહીં, પણ જીવના પરિણામપણે પણ નહીં. આ હા હા હા, નવ તત્વ છે એ જીવના પરિણામ નથી. ભ્રાંતિ થઈ ગઈ છે કે જીવના પરિણામ, આ જીવના પરિણામ, આશ્રવબંધ જીવના પરિણામ, સમર નિજરા જીવના પરિણામ, મોક્ષ જીવના પરિણામ. અહીંયા તો કે છે ના, જીવના પરિણામ પણ નહીં, ના કહી દીધી. જીવ તો નથી નવ તત્વ, પણ નવ તત્વ જીવના પરિણામ પણ નથી. હા, શું કીધું? પૂતગલના પરિણામ પણ જોશો તો આત્મા હાથમાં આવશે. આત્મા દ્રષ્ટિમાં કેમ લેવો, દ્રવ્ય દ્રષ્ટિમાં કેમ આત્માના દર્શન થાય, એની મેથડ બતાવે છે. જીવના પરિણામ પણ જોવાની ના છે કે આ જીવના પરિણામ, સમર જીવના પરિણામ, નિજરા જીવના પરિણામ, મોક્ષ જીવના પરિણામ. અશુદ્ધતા તો નહીં, પણ શુદ્ધતા તો જીવના પરિણામ ને, શુદ્ધપણે તો જીવ પરિણામો ને. તો કે ના, એ પૂતગલના પરિણામ છે. કેમ એને પૂતગલના પરિણામ કીધા? તો કે બધા ભેદ, 14 ગુણસ્થાન, એમાં ચોથે ગુણસ્થાનેથી સમ્યક દર્શન થયું, અને 4 થી 14 સુધીના બધા, 14 સુધીના, 4 થી 14 સુધીના બધા ગુણસ્થાન, એ બધા ગુણસ્થાનના ભેદો છે એ અજીવનો વિસ્તાર છે, પૂતગલના પરિણામ છે. સિદ્ધ થતા એકેય ગુણસ્થાન રહેતું નથી, અને જે સિદ્ધમાં ન હોય તે અહીંયા મારામાં પણ ન હોય એવી દ્રષ્ટિ કરાવે છે. જે સિદ્ધમાં નથી મારામાં અત્યારે નથી, સિદ્ધમાં હોય તો મારામાં હું સ્થાપું. મને તો સિદ્ધનું પ્રતિબિંબ પડે છે ને મારા જ્ઞાનમાં. તો હું સિદ્ધ જેવો છું એમ મને જોઉં છું ને, હું મને સિદ્ધ સદ્રશ સ્થાપું છું ને.
તો સિદ્ધને હોય તો મને હોય, સિદ્ધને નથી મને પણ નથી. એટલે કે છે પૂતગલના પરિણામપણે જોશો નવે તત્વ અજીવનો વિસ્તાર છે. નવે તત્વ પૂતગલના પરિણામ છે, પૂતગલને પ્રસિદ્ધ કરે છે. કર્મના અભાવથી મોક્ષ થયો એમ મોક્ષ છે ઈ પૂતગલને પ્રસિદ્ધ કરે છે. સમર નિજરા થયા તો કયા કર્મના અભાવથી થયા? એમ કર્મ સાપેક્ષ પરિણામો છે આ બધા. કર્મની સાપેક્ષતા, કર્મના અભાવની, સદભાવની, કર્મના ઉદયની, અનુદયની સાપેક્ષતા નવે તત્વોમાં લાગુ પડે છે. માટે નવે તત્વો કર્મ નિરપેક્ષ, કર્મ ઉપાધિ રહિત નહીં હોવાથી તે જીવના પરિણામ નથી. તો પ્રશ્ન થાય કે જીવના પરિણામ ક્યાં છે? નવે તત્વને તમે ના પાડો છો તો કે ઉપયોગ લક્ષણ જીવના પરિણામ છે. જે જીવની જાતના છે, જે જીવનું લક્ષણ છે, જે હર હાલતમાં જોવા મળે છે, જે જીવને પ્રસિદ્ધ કરે છે, જે જીવથી કથનચિત અનન્ય છે, જે જીવથી ક્ષણિક તાદાત્મ થઈને પરિણમે છે, જે ચેતના લક્ષણ જાણવું સ્વભાવ જેવું જ લક્ષણ છે, એ જીવના પરિણામ છે. આ બધા નવે તત્વ છે એ અજીવનો વિસ્તાર છે. નવ તત્વના ભેદ તે અજીવનો વિસ્તાર છે. સમર નિજરાનો ભેદ કરો તો અજીવનો વિસ્તાર, મોક્ષની પર્યાયનો ભેદ કરો તો અજીવનો વિસ્તાર છે. પૂતગલના પરિણામ છે, જીવનો વિસ્તાર જ અશક્ય છે. એ અભેદનો વિસ્તાર જ ના હોય, વિસ્તાર ભેદનો જ હોય. ભેદનો કોઈ પાર નથી અને અભેદનો કોઈ વિસ્તાર નથી. વિસ્તાર કરવા ગયો શું અને જીવથી ખસી ગયો શું? વિસ્તાર નથી અંદરમાં. જીવ તો એક ચૈતન્ય સ્વરૂપ છે, પરિપૂર્ણ એકાકાર સ્વરૂપ ચૈતન્ય જ્ઞાયક તત્વ છે. એનો વિસ્તાર જ અશક્ય છે. આ નવે તત્વનો વિસ્તાર છે એ પૂતગલનો વિસ્તાર છે, એ અજીવનો વિસ્તાર છે. આ વાત હજમ થઈ જાય તો ન્યાલ થઈ જાય, એની કાયા કંચનની થઈ જાય, અને હજમ ન થાય તો ઊંધો પણ પડી જાય. આ શું વાત કરો છો તમે? નવ તત્વ છે એ જીવના પરિણામ નથી તો શું દિવાલમાં થતા હશે નવ તત્વના પરિણામ? તો શું આ પૂતગલમાં થાય છે? પુસ્તકમાં થાય છે નવ તત્વના પરિણામ? ટેબલમાં થાય છે નવ તત્વના પરિણામ? ભાઈ, એ અજીવ એટલે કે જીવ નહીં, એનું નામ અજીવ. તું અજીવ કેતા સર્વથા જે પૂતગલ દ્રવ્ય છે, હલો સંભળાય છે? હાજી હાજી હા હાજી. શોભનાબેન, હા સ્વભાવમાં બોલો. નથી, સ્વભાવમાં નથી એમ જ લઈ હા લેવાનું ને કે સ્વભાવમાં અરુણાબેન, નથી. અરુણાબેન એમને પહેલા પતાવી દો, પહેલા અમને બોલ પર કરી દો, પછી પછી પહેલા એમને આખું સવાલ આખું સમજાવી દો, પછી આપણે સવાલ પૂછશું. હા, નવ તત્વના ભેદ છે તે અજીવનો વિસ્તાર છે. કૃપાળુ દેવે નવ તત્વ લખતા પહેલા જીવ લખ્યું અને પછી નવ તત્વમાં જીવ કર્યું, પછી ગોળ ચક્કર કર્યું અને એ ગોળ ચક્કરમાં બાકીના તત્વો લખ્યા. જીવ તો નિરાળો છે, ચૈતન્ય પદમાં રહેલો છે, અનાદિ અનંત. નવે તત્વનો તો અભાવ થઈ જાય છે. નિષ્ક્રાંતિથી મોક્ષ, મોક્ષનો પણ અભાવ થઈ ગયો. સિદ્ધ પર્યાય પ્રગટ થતા નવ તત્વમાંથી એકેય તત્વ ન રહ્યું. તો એ બધા પૂતગલના પરિણામ છે, પૂતગલના લક્ષે થાય છે. પૂતગલનો ભેદ છે એટલે પૂતગલના પરિણામ છે. કર્મના અભાવની ને સદભાવની અપેક્ષા લાગે છે, સાપેક્ષ છે પરિણામ. અને જીવ તત્વ નિરપેક્ષ છે, જીવનું પરિણમન પણ નિરપેક્ષ છે, સ્વભાવની જાતનું જ પરિણમન હોય ને. માટે આ નવે તત્વો અજીવનો વિસ્તાર છે. તેમાંથી કોઈ જીવ તત્વ પણ જણાતું જ નથી. નવે તત્વો નવ તત્વમાં છે પણ એ જીવ પણ નથી. અને હું તો જીવ રાજ, ચૈતન્ય રાજ, હું તો
સર્વસ્વ ચેતના, સર્વસ્વ ભગવાન છું હું તો. એવી દ્રષ્ટિમાં આ નવ તત્વનો ભેદ છે એ અજીવનો વિસ્તાર છે. આ અજીવ અધિકારમાં બધું લખ્યું છે. આત્માની અનુભૂતિથી ગુણસ્થાન, માર્ગના સ્થાન, સંયમ લબ્ધિના સ્થાનો, વિશુદ્ધ સ્થાનો બધું લખ્યું છે. આખો અજીવ અધિકાર છે. જીવને પરિણામ જ ના હોય એવો જીવ સ્વભાવ બતાવ્યો. જીવ અધિકારમાં અસ્થિથી જીવનું વર્ણન કર્યું અને અજીવ અધિકારમાં સમયસારમાં જીવનું સ્વરૂપ બતાવે છે. પણ આ અજીવ છે, આ અજીવ છે, આ અજીવ છે એમ કહીને અજીવમાંથી જીવની ભ્રાંતિ છોડાવે છે. તે અજીવને જીવ માની લીધો. અમે તો એને અજીવ જોઈએ છે. સર્વજ્ઞ ભગવાન કે છે અમને તો દ્રષ્ટિમાં અજીવપણે દેખાય છે અને તું એને જીવ માનીને બેઠો છે. તો એ બધો અજીવનો વિસ્તાર છે. એમાં કોઈ નવે તત્વમાંથી કોઈ તત્વ જીવપણે દેખાતો નથી, કેમ કે જીવનો વિસ્તાર જ અશક્ય છે. જીવનો વિસ્તાર કરવા જાય તો ભેદનો વિસ્તાર થઈ ગયો અને ભેદ છે એ તો પરદ્રવ્ય ને પર સ્વભાવ છે. દ્રષ્ટિમાં તો ભેદ હોતો જ નથી. ભેદ ઉપર દ્રષ્ટિ ગઈ તો મિથ્યા થઈ ગયું. એટલે આ બધું જેટલું કથનમાં આવે એટલું જ્ઞાનીઓ છે એની મર્યાદામાં કઈ ગયા છે બધું. અને આ બધા શાસ્ત્રના આધાર છે. આખો અજીવ અધિકાર લખ્યો છે આચાર્ય ભગવાને સમયસારમાં. પૂર્વ રંગમાં જીવ અધિકાર ને પછી અજીવ અધિકાર આખો 50-38 ગાથા, પછી 39 થી આખો અજીવ અધિકાર આવે છે ને. 38 ગાથા એ પૂરું થઈ ગયું. પછી 39 થી આખો અજીવ અધિકારનો વિસ્તાર કરે છે. ચાલો આ પોઈન્ટમાં હવે તમારે કઈ પૂછવું હોય તો પૂછો. અરુણાબેન બોલો. અરુણાબેન. બસ એમ જ કહેતી હતી કે દ્રવ્ય ગુણ પર્યાયને સ્વભાવથી સમજીએ ને તો જરા જલ્દી ઈઝી થઈ જાય છે હા, કે વજન આવે સ્વભાવનું. વજન આવે. હા, સ્વભાવના વજન વિના એમનેમ આપણે સમજી લીધું એ તો સ્વભાવ પ્રત્યેની ઉપેક્ષા છે. સ્વભાવ પ્રત્યેની એની વિપરીતતા દ્રષ્ટિ તો એવી ને એવી પુષ્ટ પડી છે. દ્રષ્ટિની અંદર ખલબલી તો મચવી જોઈએ ને. વિપરીતતામાં એની ભ્રાંતિ ભલે દ્રઢ હોય પણ એ ભ્રાંતિ તો એમાં સ્ખલન તો થવું જોઈએ ને કાંઈક તો. સાવ એવી ને એવી જેટલી જેટલી સમજણ થતી જાય એટલી એનામાં નિશંક શ્રદ્ધા તો સવિકલ્પ વાળી ભલે હોય પણ અંદરથી તો એમ નિશંકતા એને આવે ને કે હું આવા ભાવે તો થયો જ નથી, આવા સ્વભાવ રૂપે તો હું પરિણમતો જ નથી. જો હું નવ તત્વ રૂપે પરિણમું તો હું અજીવ થઈ જાઉં. ગુરુદેવ કે છે કે નિજરા અધિકારમાં જેમ કીધું છે કે ભેંસનો પતિ કોણ હોય તો કે પાડો. એમ પૈસા વાળો હું થઈ જાઉં, પૈસાનો સ્વામી થઈ જાઉં તો હું અજીવ થઈ જાઉં. એમ અહીંયા કે છે નવ તત્વ જો જીવમાં ઘૂસી ગયા હોય, નવ તત્વરૂપ જો જીવ થઈ ગયો હોય તો જીવ અજીવ થઈ જાય, તો જીવનો જ નાશ થઈ જાય, તો જીવ રહેતો નથી. તો કે છે અહીંયા એક પૂજ્ય ભાઈશ્રીએ બહુ સરસ કીધું. તો અમે તો બધા નાચ્યા હતા. જીવને પરિણામ ન હોય. આ આખા અજીવ અધિકારમાં જેટલો જેટલો વિસ્તાર કર્યો છે એ બધો અજીવનો છે. એટલે કે છે જીવને પરિણામ ન હોય એવો ચૈતન્ય સ્વરૂપ અનાદિ અનંત નિર્મલ પવિત્ર પરમ પરમાત્મ તત્વ છે. એટલો જીવ રાજા છે, એટલો જ જીવ છે. જીવને પરિણામ ન હોય. પછી એક વખત એવું સૂત્ર આપ્યું, અકર્તાને કર્મ ન હોય. નિર્મળ પર્યાયનો ભેદ પણ કર્મ નથી. અકર્તાને કર્મ ન હોય. જડ કર્મની વાત તો બહુ દૂર છે, દિલ્હી બહુ દૂર છે. એની તો વાત નથી કરતા. રાગ દ્વેષ કર્મ, ભાવ કર્મ, ઇન્દ્રિય જ્ઞાન એ તો દિલ્હી બહુ દૂર છે. એની તો વાત નથી કરતા. પરંતુ નિર્મળ પર્યાય તો કે અકર્તાને કર્મ ન હોય એવો હું અકર્તા છું. ચારે બાજુથી હું અકર્તા છું, સર્વાંગે હું અકર્તા છું.
હું સ્વભાવથી જ અકર્તા છું. કોઈ પણ પ્રકારે હું કર્મ વાળો છું કે મારી નિર્મળ પર્યાય મારી ક્રિયા છે એવું મને દેખાતું નથી, એવું મને અનુભવમાં આવતું, સ્વ સંવેદનમાં એવું આવતું જ નથી. તો ઈ જ્ઞાનીઓ ક્યાંથી કહે? અજ્ઞાનીએ માની રાખ્યું છે એવું, તો એની માન્યતા એને બદલવી જ પડશે. એને સુખી થવું હોય તો માન્યતા પલટવી પડશે. ચાલો આ બોલ પૂરો થયો આપણો. શોભનાબેન બે સવાલ છે નાના નાના. એક તો હા બોલો બોલો. જે જીવને નવ તત્વના ભેદ એ અજીવનો વિસ્તાર એમ સમજાય છે જેને, કે આ બધો અજીવનો વિસ્તાર છે નવ તત્વ, તો પછી એ ઉપયોગને પણ પોતાનું લક્ષણ શા માટે માને? ઉપયોગ પણ એનો પરિણતિ છે ને એની. ઉપયોગ છે એ કર્મ ઉપાધિ નિરપેક્ષ છે. એ પરમ પારિણામિક ભાવનો અંશ છે. એ પર્યાથિક નયનો પારિણામિક ભાવ છે. એ ઉપયોગ તો નિગોદમાય નિરાવરણ, નિત્ય નિરાવરણ ચૈતન્યના અંશપણે છે. ઉપયોગ બંધ મોક્ષનું બિલકુલ કારણ નથી. નવ તત્વોમાંથી તો કોઈ મોક્ષનું કારણ છે, કોઈ મોક્ષ માર્ગ છે, કોઈ મોક્ષ સ્વરૂપ છે અને કોઈ બંધનું કારણ છે. જ્યારે ભગવાન આત્માનું લક્ષણ તો નિત્ય નિરાવરણ છે. એ કોઈ આવરણે નથી ને કોઈનું બંધ મોક્ષનું કારણ પણ નથી, અકારણ સ્વરૂપ છે. માટે ઉપયોગ છે એ જીવના પરિણામ છે. ઉપયોગને જ જીવનું લક્ષણ કીધું. સર્વજ્ઞ ભગવાને શું જોયો છે? કેવો જીવ જોયો છે? તો કે બધા ઉપયોગ સ્વરૂપે અમને જીવ દેખાય છે. કોઈ જીવ નવ તત્વ સ્વરૂપે અમને દેખાતો જ નથી ને. એ તો જીવની પરિભાષા ચાલે છે, જીવની વ્યાખ્યા ચાલે છે. ઓરિજિનલ જીવ, અનાદિ અનંત શાશ્વત જીવની પરિભાષા ચાલે છે કે આવો જીવ છે અને જીવની લક્ષણ પણ જીવની જાતનું છે. જેવો જીવ હોય એવું જીવનું લક્ષણ. લક્ષણ તરીકે બરાબર છે, લક્ષણ તરીકે ઉપયોગ બરાબર છે, પણ મારામાં ઉપયોગ છે. પરિણામ છે ને, જીવના પરિણામ ક્યાં? જીવની ક્રિયા કઈ? જ્ઞપ્તિ ક્રિયા. જીવ કયા ભાવે પરિણમે છે? જાણવા દેખવાના સ્વભાવ રૂપ પરિણમન કરે છે નિરંતર. એ સ્વીકારતો નથી એ વાત જુદી છે, પણ સ્વભાવ આવો એક પચી ગયો છે. આવો સ્વભાવ અનાદિ અનંત રહી ગયો છે. એ સ્વભાવ જ્ઞાનીઓ એને બતાવે છે કે આવો સ્વભાવ તારો અનાદિ અનંત છે. તો આ બોલ છે આપણે મને પ્રેક્ટિસમાં મૂકવો હોય તો હું એક ત્રિકાળી જ્ઞાયક ભાવ છું ને બાકી બધી વસ્તુઓ જે હું જોઉં છું એ બધી પૂતગલનો વિસ્તાર છે, એમ બરાબર છે? હા બરાબર છે. જ્ઞાયક ભાવ એટલો જ જીવ, બાકી બસ. બધો અજીવનો વિસ્તાર, પૂતગલનો વિસ્તાર. બરાબર છે. મારા પોતાના પરિણામને બધાના આ તો પોતાનો એક જ્ઞાયક ભાવ જીવ, તો જ્ઞાયક ભાવ કેવો ભરેલો છે, એનો વિલાસ કેવો છે. ગુરુદેવ કે કોઈ બૈરા 5 કરોડ નો, એક છોકરી આવી સાસરે 5 કરોડ મિલકત લઈને આવી, તો કરિયાવર પાથરે છે. તો આખું શહેર ને નગર ને ગામ ને જોવા જાય છે કે વાહ, આ સોનું છેડામાં સોનું ભર્યું છે ને સાડીના છેડામાં ચાંદી ભરેલી છે ને આમ છે ને. તો કે એનો કરિયાવર કેટલો? કે આ તો ચૈતન્યનો કરિયાવર. અનંત 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 ગુણો, 3 કાળના સમયો કરતા અનંત ગુણો. આકાશના અનંત, આકાશનો જ્યાં અંત નથી, કોઈ કાળે અંત નથી. અનંત પછી પણ અનંત, અનંત પછી પણ અનંત, અનંત કાળ પછી પણ જુઓ તો અનંત. હવે એનાથી વધારે ગુણો આત્મામાં છે. એવો ચૈતન્યનો વિલાસ, મારો સ્વભાવ કેવો ભરચક ભરેલો ભગવાન છે. ઈ આવો ભગવાન દેખાય તો એને પર્યાયની ઉપેક્ષા. આ બધા ભાવો અજીવનો વિસ્તાર છે, અજીવના સ્વાંગો છે. આમાં તો અજીવ નાચે છે. આમાં તો જીવ તો જાણનાર દેખનાર, સ્વાંગોને જાણનાર દેખનાર ભિન્નપણે દેખાય છે એને. સ્વભાવ જુદો રહી ગયો ને સ્વાંગ જુદો રહી ગયો. બરાબર, સરસ. શોભનાબેન, અહીંયા છે ને તમે કહ્યું કે આપણા જીવના પરિણામ શું, તો ત્યાં આપણે તમે કીધું કે ઉપયોગ લક્ષણ, એટલે અહીંયા જીવના પરિણામ કહેતા કન્ફ્યુઝન શું થાય છે કે ઓલી વર્તમાન જ્ઞાન પર્યાયને આપણે ઉપયોગ કહીએ ને, તો ઈ પણ વર્તમાન જ્ઞાન પર્યાય પણ સાપેક્ષ છે, જો જ્ઞાનાવરણની અપેક્ષાએ જોઈએ તો. પણ જ્યારે જીવના પરિણામ કહીએ, નહીં, ઉપયોગ લક્ષણને જ્ઞાનાવરણ કર્મની અપેક્ષા લાગતી નથી. નિત્ય નિરાવરણ છે, નિગોદમાં પણ નિરાવરણ છે. એ કર્મ ઉપાધિથી તો નિરપેક્ષ લક્ષણ કીધું આપણે એને. એને કર્મના સાવરણની બિલકુલ અપેક્ષા નથી.
એવો એક ઉપયોગ રહી ગયો છે. એ જીવનું લક્ષણ છે. જીવની જાતનું જીવનું લક્ષણ હોય. જીવ પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે. કર્મ ઉપાધિથી રહિત છે ત્રિકાળ, તો એનું લક્ષણ પણ કર્મ ઉપાધિથી રહિત છે. એ જ્ઞપ્તિ ક્રિયા મારી ક્રિયા છે. એ જાણવા દેખવાનો સ્વભાવ છે, એ મારું પરિણમન છે. એમ માને તો એને જ્ઞપ્તિ ક્રિયા કેવી છે, એનો સ્વભાવ કેવો છે, વર્તુળમાં આવી ગયો. નિરપેક્ષ પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવી જાય છે. અને ઉપયોગને જાણતા ઉપયોગમાં શું હતું, તો કે ઉપયોગમાં કર્મ નથી, ઉપયોગમાં રાગ દ્વેષ નથી, ઉપયોગમાં ભાવ કર્મ નથી. ઉપયોગમાં શું છે, તો કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ કો આવે છે ને 100 સમર અધિકારની 181 થી 83 ગાથા. 81 હા. હા 83 પણ ગાથામાં છે પણ ઉપયોગમાં ઉપયોગ છે. એમ ઉપયોગને જાણતા ઉપયોગ ના દેખાણો, એમાં ભગવાન આત્મા એની દર્શન થઈ ગયા. એને તો ઉપયોગમાં રહેલો હતો. ભગવાન આત્મા મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં નથી. ભગવાન આત્મા સમ્યક જ્ઞાનમાં નથી દેખાતો. ભગવાન આત્માના દર્શન ઉપયોગમાં થઈ રહ્યા છે. આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એમ કીધું ને, તો કેમાં જણાય છે? ઉપયોગ મારું લક્ષણ છે, એમાં જણાઈ રહ્યો છે નિરંતર. તો ઈ એને દ્રવ્યની પર્યાય છે એમ દેખાતું જ નથી. આ જીવના પરિણામ છે એમ દેખાતું જ નથી ઉપયોગ તો. એટલે તો એવું એટલે છે. તો શોભનાબેન, પ્રશ્ન મને એમ થાય છે કે આજે આપણે ઉપયોગ લક્ષણ જીવનું પરિણામ કેવું હોય, તો એટલે એ સામાન્ય ઉપયોગની વાત છે. અને ઈ ઓલા આપણે જે કહીએ ને શુદ્ધ જ્ઞાન ચેતનાના પરિણામ, જે આપણે કારણ શુદ્ધ પર્યાયમાં લઈએ, ઈ રીતે તમે કયો છો? નહીં, કારણ શુદ્ધ પર્યાયમાં જે શુદ્ધ જ્ઞાન ચેતનાના પરિણામ છે ને, એ તો ઉત્પન્ન વ્યય વિનાની ત્રિકાળ એકરૂપ ધ્રુવ પરિણતિ પંચમ ભાવની પૂજિત પરિણતિ છે. એ તો પરમ પરિણામિક ભાવની પૂજિત પરિણતિ, એનાથી તાદાત્મ તન્મય, પંચમ ભાવથી તન્મય. અને આ ઉપયોગ લક્ષણ હું જે કહું છું ને, નિગોદથી માંડીને બધા જીવોને પ્રગટ છે, એ તો ઉત્પાદન રૂપ છે. એ તો પ્રગટ રૂપ છે. સમયે સમયે પ્રગટ થાય, બીજા સમયે ઉપયોગ છે એનો નાશ થઈ જાય. અનિત્ય ઉપયોગ છે. અને ઓલો તો જે ચૈતન્ય સ્વરૂપ છે એની સાથેની પૂજિત પરિણતિ કારણ શુદ્ધ પર્યાય ઉપયોગ, એ તો નિત્ય તાદાત્મ છે. એ તો નિત્યતા રૂપ છે. એમાં ઉત્પાદ્ય નથી. તો પછી આપણે એમ કહીએ કે પરિણામ માત્ર મારામાં નથી, તો પછી ઉત્પાદ વ્યય વાળી આપણે જ્ઞાનની પર્યાય થઈ ગઈ, તો એ તો મારામાં થઈ ગઈ. મારામાં નથી એમ કયો છો ને, પરિણામ મારામાં નથી, તો પરિણામનો સ્વભાવ જ ઉત્પાદ વ્યય છે. પરિણામનું લક્ષણ શું, તો કે ઉત્પાદ વ્યય એનું લક્ષણ. તો મારામાં ઉત્પાદ વ્યય નથી, તો હું કોણ છું? તો ધ્રુવ છું. તો ધ્રુવ ઉપર તમારી દ્રષ્ટિ આવી ગઈ. બરાબર. આમાં છે ને જે ઉપયોગ છે ને, ઉપયોગ વાત અલગ છે કર્મથી નિરપેક્ષનો. પણ એમાં જે ભાર આવે છે ને, આપણે પછી ઉપયોગમાં આપણે જાણીએ છીએ, એ જાણવાને બાદ કરી દઈએ, જાણવાને બાદ કરીએ, ખાલી ઉપયોગ રાખીએ તો એ જીવનું લક્ષણ થયું. પણ એમાં જે જણાય છે એને આપણે એમાં બાદ રાખવાનું. નહીં, જુઓ, ઉપયોગ ખાલી ઉપયોગ જ. ઉભા રહો, તમને હું કહું, પૂજ્ય ભાઈશ્રી છે ને 3 સ્ટેપ થી સમજાવતા હતા. જો જ્ઞાયક, અનંત ગુણમય જ્ઞાયક છે, બરાબર. એ તો અભેદ જ છે. પછી હવે ઈ ન સમજે તો એને શું સમજાવવા માટે? ગુણ ભેદ દ્વારા જ સમજાવે ને. એટલે કે જ્ઞાન ગુણ જેમાં હોય ને, એનું નામ જ્ઞાયક. બરાબર. તો ઈ ભેદ કર્યો જ્ઞાન ગુણ. તો હવે ગુણ પણ ન સમજાય. એટલે કે સમયે સમયે ઉપયોગ પ્રગટ થાય ને, જ્ઞાનનું પરિણમન પ્રગટ થાય ને, જ્ઞપ્તિ ક્રિયા, ઈ ક્રિયા છે ને, એનું પરિણમન છે ને, એવો આત્મા છે, જાણનાર દેખનાર. બરોબર. હવે ઉપયોગે ના સમજાણો, તો કે ઉપયોગ ન સમજાય. ઉપયોગ એટલે શું, તો કે જેમાં નિરંતર સ્વ પરનો પ્રતિભાસ થાય છે, એવી જેમાં સ્વચ્છતા ભરી છે, એવો જાણવા દેખવાનો સ્વભાવ, એવો અભેદ સ્વભાવ, એવી ચેતના સ્વભાવ. તો હવે ઈ ન સમજાણું, એટલે જ્ઞાનીઓ એને ઓર વ્યવહારથી ઓર ભેદ કરીને સમજાવે છે. એટલે સ્ટેપ ઉપર સ્ટેપ, સ્ટેપ ઉપર સ્ટેપ. એટલે પછી કે એટલે શું, ઈ કે પ્રતિભાસ એટલે શું, તો કે સ્વ પર જણાય અને પર પણ જણાય. તો હવે ઈ જણાય નથી સમજાતું, તો કે ઈ શું,
તો કે સો નહીં જાણે ને પર નહીં જાણે, એટલે આને અધ્યવસાન થઈ ગયું કે હું સ્વપરને જાણનારો છું. જો વસ્તુ સ્વરૂપ ક્યાંનું ક્યાં છે, કેવું છે, એને જ્ઞાનીઓ કરુણા કરીને ભેદ દ્વારા સમજાવે છે. તો હવે એને નથી સમજાતું, તો જ્ઞાનીઓ પાસે અભેદને સમજાવવાનો ઉપાય એક જ છે, વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે. તો એને વ્યવહારને જ અનુસરવા માંડ્યો. એને વ્યવહારનો નિષેધ કરવાનો હતો અને સ્વભાવને એને ગ્રહણ કરવાનો હતો. એને બદલે એને વ્યવહારને જ અનુસરણ, વ્યવહારને જેવો જેવો આત્મા કે છે એવો એવો માંડ્યો માનવા કે હું આવું છું ને હું આવું છું. તો એ ભૂલ થઈ ગઈ ને. એટલે ઉપયોગ નથી સમજાતો એટલે પ્રતિભાસ લીધો. પ્રતિભાસ નથી સમજાતો એટલે કે જણાય સ્વ અને પર એક સમયમાં જણાય ને એવું. તો કે ઈ શું? હવે ઈ તો અભેદ અનુભવ હતો, અભેદ પણ એ તો જણાતું હતું. ઈ તો નિરપેક્ષ પ્રજ્ઞા હતી, એને સ્વપરની અપેક્ષાય નથી જ્ઞપ્તિ ક્રિયાને. એવો પોતાનો સામર્થ બતાવવું હતું. તો હવે સ્વભાવે ન સમજાય, સામર્થ્ય ન સમજાય, એને અંદરની કોઈ વસ્તુ ન સમજાય, તો જ્ઞાનીઓ ઓર કરુણા કરી કરીને ભેદ કરી કરીને સમજાવે. તો પછી એનું અર્થઘટન ફરતું જાય. જેટલા જેટલા ભેદ કરો ને એટલું અર્થઘટન ફરે. વાચ્ય પછી જે અભેદ બતાવવું છે એ રહે જ નહીં. શોભનાબેન, એક હા, હું છે અમારી સભામાં ચેતનભાઈ આવ્યા હતા થોડા વર્ષ પહેલા, ને એ લાલચંદભાઈને જ બહુ હતું એમને. તો એને એવી રીતે સમજાવ્યું હતું કે જે છે ને ઉપયોગ અંશીનો અંશ, ઓકે, એ દ્રવ્યમાંથી જ આવે છે, પણ દ્રવ્યમાં હોય ત્યારે પર્યાય ન ગણાય, કારણ કે એમાં પર્યાય છે જ નહીં. પણ જ્યારે બહાર આવે ને ત્યારે એને ઉત્પાદ કહેવાય, અને એ શુદ્ધ અશુદ્ધ છે જ નહીં. પછી જ્યારે જીવની દ્રષ્ટિ સ્વમાં છે કે પરમાં છે, એ રીતે ઉપયોગ પછી પરિણામે છે. બાકી ઉપયોગ જે શુદ્ધ જ છે ને. જુઓ, ઉપયોગ છે એ પૌર્થિક નહીં નો પારિણામિક ભાવ છે. ભગવાન આત્માને તમે શુદ્ધ કયો છો કે નહીં? તો કે પરમ પારિણામિક ભાવને આપણે શુદ્ધ જ કહીએ છીએ ને. તો ઉપયોગ એનો અંશ છે અને એની જાતનો જ છે. તો એ શુદ્ધે કહેવાય, એને અતિન્દ્રિય કહેવાય, એને કર્મ ઉપાધિ નિરપેક્ષ કહેવાય, એને સ્વચ્છતામય કહેવાય. હવે જ્યાં જે વક્તાને વાત કરવી હોય એ પ્રમાણે કરે, એમાં કોઈ દોષ નથી. ના, એમને કદાચ બરાબર કીધું, મારી સમજણ આવી થઈ. અને પછી પરિણામે છે જીવની દ્રષ્ટિ જ્યાં હોય એ રીતે, શુભ અશુભ રીતે. સ્વપ્નાબેન એક પ્રશ્ન છે. તમે કીધું ને જ્ઞાની અલગ અલગ રીતે સમજાવે છે, એ પછી સમજાવવાનું ક્યારે બંધ થઈ જાય છે? સમજાવવાનું તો એનું તો બંધ જ થઈ જાય છે. એને તો સમજાવવાનો કંટાળો આવે છે, એને તો સમજાવવાની ઉપેક્ષા છે. પણ લાયક ને પાત્ર જીવ આવ્યો હોય, ધર્મનો પીપાસુ જીવ હોય, જિજ્ઞાસા હોય, એને સામે દેખાય તો અમુક વખત સમજાવે. પછી કેટલું એની લિમિટ હોય, તો 5 કલાક સમજાવે, કલાક સમજાવે, એથી વધારે ટાઈમ તો ન સમજાવે ને. પછી તો પોતાના અભેદમાં એનો પુરુષાર્થ લાગતો હોય. એ તો અભેદમાંથી ભેદમાં આવીને સમજાવે છે, આપણા માટે કરુણા કરે છે. બાકી ભેદમાં આવવું નથી, એને રૂચતું નથી ભેદમાં આવવું, એને બીજાને સમજાવવાનો રસે નથી. પણ આ તો સમજાવવું પડે છે. તમે સારી રીતે લીધું એનું, અલગ અલગ રીતે કે જે કીધું બહુ સરસ, વેરી નાઇસ. તો શોભનાબેન, ફરી મારો પ્રશ્ન કે જે આપણે તમે કીધું જીવનું પરિણામ એ ઉપયોગ લક્ષણ કીધું. હવે એ ઉપયોગ લક્ષણમાં આપણે ગપ્તિ ક્રિયા કીધી ને. ગપ્તિ ક્રિયા જો એને આપણે સામાન્ય ઉપયોગ તરીકે જોઈએ તો એને આપણે જીવનું પરિણામ કહેવાય. અને એ સામાન્ય ઉપયોગ વિશેષ થઈ જાય છે કે જેવો ઉત્પાદ થાય છે એવું કાં તો સ્વ પર લક્ષ્ય કાં પર લક્ષ્ય. તો એ પ્રમાણે આપણે જોઈએ તો એમ કે જીવનું પરિણામ, કારણ કે આપણે હમણાં વાત થઈ કે પર્યાય માત્ર મારામાં નથી, નો તો તમે કહો કે જીવનું પરિણામ ઉત્પાદ ઉપયોગ લક્ષણ છે, તો એ ઉપયોગ લક્ષણ પરિણામ તરીકે જોઈએ તો ત્યાં તો ખાલી સામાન્ય ઉપયોગ તરીકે જોઈએ તો જ ઈ બેસે છે. જો 9 તત્વ જીવના પરિણામ નથી ત્યારે પ્રશ્ન થાય કે જીવના પરિણામ કોણ? તો ત્યારે એમ કહેવાય કે ઉપયોગ લક્ષણ જીવના પરિણામ. પણ હવે દ્રષ્ટિનો વિષય આપવો હોય તો કે ઉપયોગ પણ જીવમાં નથી. એવો ઉપયોગમય ત્રિકાળ જીવ છે કે જેમાં વર્તમાન, વર્તતું,
ઉપયોગની પર્યાય પણ નથી. ત્યારે એમ કીએ એટલે અપેક્ષા ફરે એટલે બધું જૈન દર્શનમાં કથન ફરી જાય. તો એમાં અચ્છા. પર્યાય દ્રવ્યમાં પર્યાય નથી, પણ એ જ ઉપયોગના વિષય ભેદે ભેદ થઈ જાય છે. એ જ ઉપયોગ છે એ સામાન્ય રૂપ જ્ઞપ્તિ ક્રિયા છે. એ જ સમયે હું પરને જાણું છું એવા અભિપ્રાય રૂપ પરિણમે છે, એ વિશેષમાં પરિણમન છે. વિશેષમાં મતિશ્રુત થાય છે. એ મતિશ્રુત કુમતિ કુશ્રુત રૂપ પરિણમ્યું. એ ખંડ જ્ઞાન છે, એ ભાવેન્દ્રિય છે. એ પછી ક્યારેક આપણે ઉપયોગના બંને ભેદો લેશું. આ હા 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 બરાબર તમે બરાબર આ સમજાઈ ગયું. હા હા. હા ચાલો આજે પૂરો થઈ ગયો ટાઈમ. હાજી. આપ हाँ મંગલાચરણ ले लो। हाँ हाँ, जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ ढोक। बोलिए परम परम मंगलकारी वितरागी जिनवाणी मात नो जय हो। જય હો. જય જય હો હો। જય હો. अनंत अनंत उपकारी कृपाळु कहान गुरुदेव नो जय हो। જય હો. જય હો. प्रसम मूर्ति पूज्य भगवती मात नो जय हो। જય જય હો. सनातन वितराग दिगंबर जैन धर्म नो जय हो। જય જય હો જય હો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.